જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં। તો આજે અમે આવ્યા હતા ખેતરમાં, બરાબર। જુઓ, આમાં મગફળી કાઢી નાખી છે, અમે કાઢી નાખી છે અને થોડા ઘણી બાકી છે, એ કાઢવાની છે આજ। જુઓ, વરસાદનું વાતાવરણ છે, જોઈ લો। વરસાદ ના આવે તો કાઢશે। મારે મગફળી કાઢવી છે, એ હારી શું કહેવું પરેશભાઈ? કાઢવી છે મી થોડો તો મીન વાદળો એવું બધું છે, પણ અમારા પરેશભાઈ કે કાઢવી જ છે, એમ કાઢવી જ છે, ગમે તે થાય જે થાય તે થાય। છત્રીની સાથી છત્રીની સાથે બત્રીનો બરડો તમારો તો આવી ગયા છે મગફળી જોવા। અને અમારે આવી મગફળી પર ત્યારે દે હુકારો આવી ગયો, હુકારો જો મનમાં પડી ગયો। હુકારો આવી ગયો છે, મગફળી કાઢવી પડે એમ જ છે ને કે હળી દા એમ। અમે નજુ બંકો બી નીકળી ગયા છો, કેમ કે અમારે કાપવાના છે આ आंकड़ा, इस सीढ़े को साफ करना है हमें। क्या बोलता है? कुछ तो बोल। फाइनली सीढ़ो खोरवानुं कम्प्लीट करी नाख्युं छे, જોઈ શકો છો તમે। પરસેવો પડી ગયો। જો વરસાદ આવે ને પલળી ને તો તમારું આવી બન્યું રેડ। તો ફાઇનલી અડધી મગફળી કાઢી નાખી છે, જુઓ। કિશન છોટકો આપણો મેળ પડી ગયો। ફાઇનલી મગફળી કાઢવાનો પ્રોગ્રામ પટી ગયો છે અને એક ઓટો બાકી છે। હવે જુઓ, ટ્રેક્ટર ઓલે ને ડેરું છે, એ એક ઓટો છે, એક ઓટો હોય। મગફળી કાઢવાનો પ્રોગ્રામ પૂરો। તો મગફળી કાઢી નાખી દે, કાઢી પૂરી પી જાય। સંભળજે માથમાં ગઈ રહી કીધું પેલું તો ફોટો વાંચ્યો છે ને દુખાય તો શું લે વાડ્યું ઠેકવા દો એટલી વાડ્યું ઠેકવા નતા ગયા તો વાડી કરતા હતા ઉભા જવા પાછા ઉભા ખરેખર સારા પાછા। વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ મને નથી લાગતું આવે એવા રેડી। તો કાળો બિસ્કુટ ઠઠાઈ નાખ્યો અને આવી ગયા પાછા આપણે પાથરા કરવા। ઓના પાથરા કરવાના છે। હવે ખાતર તો આવ્યું હતું લોડર અને ફસાઈ ગયું, પીછી ફસાઈ ગયું। તો મગફળીના પાથરા કરીને આવી ગયા છે ઘરે આવીને નાહી ધોઈને ખાઈ અને બેઠા હતા। વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા વ્લોગમાં।